Hello everyone, it's Ripal Shah once again. Regarding the one of the incident happened about the permit, अल्कोहल परमिट ऑन द मुंबई एयरपोर्ट अभी भी बंद है एनीवे वो तो मैं मेरे पहले बताया था और कैसे करना वो भी मैंने आगे वेबसाइट का नाम बताया था कमेंट बॉक्स में डिस्क्रिप्शन बॉक्स में वीडियो में ये वीडियो में भी मैं रख देता हूँ। लेकिन एक इंसिडेंट हुआ है, मैंने पहले बताया था कि ये जो वेबसाइट है वो आउटसाइड इंडिया ओपन नहीं होती है, तो यू कांट अप्लाई बिफोर यू गो टू इंडिया। आपको वहाँ पे पहुँचना पड़ेगा, वहाँ पे जाके वो वेबसाइट ओपन होगी, उसके बाद वो प्रिंट आउट करके आपको नोटरी करके फिर आप अलाउ है 30 डेज परमिट, अल्कोहल परमिट फॉर गुजराती एनआरआई। तो किसी ने क्या किया था, कोई यूएसए से जा रहा था, तो पता नहीं उन लोगों ने पहले ही अप्लाई कर दिया। जो साइट ओपन ही नहीं होती है तो अप्लाई कैसे करोगे, नंबर वन। नंबर टू, कोई गलत आईपी एड्रेस तिकड़म करके आप ओपन कर भी लिया तो वो तो भाई आप तो अभी लैंड हुए ही नहीं, तो लैंडिंग डेट कैसे डालोगे अंदर, वो तो सब इनवैलिड ही है ऑफकोर्स। नोटरी कैसे करवाओगे आप। तो किसी ने किया था यूएसए के फैमिली ने, तो वो सोनगढ़ के साइड से अल्कोहल लेके जा रहा था, पुलिस ने पकड़ा, भाई ये तो फेक परमिट है, वैलिड है ही नहीं, कैसे आपने अप्लाई किया। तो उनको पासपोर्ट तो उनके ले लिए, उनको पकड़ के डाल दिया, અનનેસેસરી वो ધંધે લાગી ગયા છે ભાઈ, ગુજરાતીમાં તમને કહું તો સાચું કહું તો ગુજરાતીમાં તમને કહું છે બિકોઝ કે આ ગુજરાતી એનઆરઆઈ માટે છે વિડીયો પરમિટનો। ઇન્ડિયા પહોંચી જાઓ, વન્સ યુ રીચ એટ હોમ યુ કેન એલાઉ ટુ ઓપન ધ વેબસાઇટ, આઉટસાઇડ ઇન્ડિયા ઇઝ બેન, એ વેબસાઇટ ઓપન થતી જ નથી અને કોઈ તિકડમ કરીને ઓપન કરીને કોઈ મતલબ નથી। ત્યાં જઈ વેબસાઇટમાંથી ફોર્મ ભરી તમારું બધું આઈડી, નેમ, સરનેમ, ડેટ ઓફ બર્થ, પાસપોર્ટ નંબર નાખી પાસપોર્ટ એટેચ કરી અને ફોર્મ ભરો એટલે તમને એના ઉપર એક પરમિટ નંબર આવશે 9 ડિજિટનો। એ પરમિટ નંબર આવશે, તમારો ફોટો આવશે ઉપર, 30 ડેઝ વેલિડ લખ્યું હશે, એ લઈને તમે કોઈ પાસે એને નોટરી કરાવી દો ઓરિજિનલ પાસપોર્ટ બતાવીને, અને નોટરી કરાવ્યા પછી 30 ડેઝ ઇટ્સ વેલિડ। લોટ્સ ઓફ પીપલ આર ડુઈંગ ઇટ, અને મેં ઘણા સાથે વાત કરી છે। બીજું કંઈ તિકડમ કરવા જશો કે અહીંથી ઓન ધ વે જતાં લઈ જશું, એ કામ ના કરશો ભાઈ। 3 ઇન્સિડન્ટ બન્યા છે, એક તો યુએસએનું ફેમિલીને પકડીને પાસપોર્ટ લઈ લીધા છે, સેકન્ડ ફેમિલી વન ઓફ માય ફ્રેન્ડ વોઝ ગોઈંગ, એની ડોટર સાથે જતો હતો, એની પાસે ખાલી 2 બોટલ હતી, એની પાસે પૈસા કઢાવ્યા છે। અને વન મોર ઇન્સિડન્ટ હેપન, થર્ડ વન, કે એ લોકોને જે વાઇન શોપમાંથી એ લોકોએ લીધું દમણથી, અને પછી એ લોકો વાપી જતા પકડાઈ ગયા। વાઇન શોપવાળાએ મળેલા હોય છે પોલીસવાળા સાથે, તમારી પાસે પરમિટ ના હોય ને એ લોકો તમને આપેલા, ખબર છે કે આ ગાડી પાસે પરમિટ નથી, એ લોકોએ ફોન કરીને કહીને એમાં એ લોકોનું પણ કમિશન હોય છે। એટલે ભાઈ પીવા વગર કોઈ રહી નથી ગયું, ઓફિશિયલી કામ કરો, ત્યાં પહોંચીને પરમિટ લેવો 30 ડેઝની ને પછી બાય કરો। મેક શ્યોર અનધર થિંગ્સ, વન મોર થિંગ્સ, 31 ડિસેમ્બર બીઆરપી કાર્ડ ઇઝ ગોઈંગ ટુ એક્સપાયર, તો બી કેરફુલ। જેટલા બી ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર છે, યુ હેવ ટુ એપ્લાય ફોર ઇલેક્ટ્રોનિક બીઆરપી કાર્ડ ઓર ઇલેક્ટ્રોનિક રેસિડન્ટ પરમિટ કાર્ડ બિફોર 31 ડિસેમ્બર। yesterday incident happened on Manchester airport, એક ફેમિલી 1980 45 યર્સથી યુકેમાં છે, ઇન્ડિયન પાસપોર્ટ પર, ઇન્ડેફિનિટ પર, આટલા વર્ષોથી ઇન્ડિયા જાય છે, 50 વખત જઈને આવી ગયા છે, નો ઇસ્યુ, બટ લુફ્થાન્સા સ્ટોપ ધેમ યસ્ટરડે માન્ચેસ્ટર એરપોર્ટ પર, કે એમને ઇન્ડેફિનિટ લીવ તો છે, ઇન્ડિયન પાસપોર્ટ છે, 50 વર્ષથી ઇન્ડિયા જાય છે, 1980થી છે યુકેમાં, બટ દે ડોન્ટ હેવ ઇલેક્ટ્રોનિક કાર્ડ, સો દે સ્ટોપ their journey. So make sure, regardless of your status, indefinite leave, student visa, dependent, work permit, doesn't matter, if you have an Indian passport, you have to apply for the electronic resident permit before 31 December। आपकी इंडिया की जर्नी को प्रॉब्लम आएगा और एयरपोर्ट पे प्रॉब्लम हुआ तो टिकट भी गई, पैसे भी गए। बी केयरफुल, pass this message to everyone। Thank you so much to all my subscriber, like you and love you, bye for now।